નમસ્કાર, પ્રિય ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જણાવી રહ્યા છીએ શિવલિંગની અડધી પરિક્રમા પાછળનું રહસ્ય. ભગવાન શિવની અડધી પરિક્રમા કરવાનો નિયમ છે, કારણ કે શિવના સોમસૂત્ર ઓળંગવામાં આવતું નથી. જ્યારે કોઈ વ્યક્તિ અડધી પરિક્રમા કરે છે ત્યારે તેને ચંદ્રકારક પરિક્રમા કહેવામાં આવે છે. શિવલિંગને જ્યોતિ માનવામાં આવે છે અને તેની આસપાસનો વિસ્તાર ચંદ્ર છે. તમે આકાશમાં અર્ધચંદ્ર ઉપર શુક્ર તારો જોયો હશે. આ શિવલિંગ ફક્ત તેનું જ પ્રતીક નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડ જ્યોતિર્લિંગનું પ્રતીક જેવું જ છે. શિવલિંગની નિર્મલીને સોમસૂત્ર પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં આદેશ આપવામાં આવ્યો છે કે ભગવાન શંકરની પરિક્રમા દરમિયાન સોમસૂત્રનું ઉલ્લંઘન ન કરવું જોઈએ, નહીં તો તે પાપ માનવામાં આવે છે. સોમસૂત્ર સમજાવતી વખતે કહેવામાં આવ્યું છે કે ભગવાનને અર્પણ કરાયેલ પાણી જે બાજુથી પડે છે તે સોમસૂત્રનું સ્થાન છે. હવે જાણીએ કે સોમસૂત્ર કેમ ન ઓળંગવું જોઈએ. સોમસૂત્રમાં ઉર્જાનો સ્ત્રોત છે, તેથી તેને ઓળંગતી વખતે પગ ફેલાય છે અને વીર્ય અને આંતરિક હવાના પ્રવાહ પર પ્રતિકૂળ અસર પડે છે. આ દેવદત્ત અને ધનંજય વાયુના પ્રવાહને અવરોધે છે, જેની શરીર અને મન પર ખરાબ અસર પડે છે. તેથી શાસ્ત્રોમાં શિવને અર્ધવર્તુળાકાર આકારમાં પરિક્રમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં અન્ય સ્થળોએ જોવા મળે છે કે ઘાસ, લાકડું, પાન, પથ્થર, ઈંટ વગેરેથી ઢંકાયેલ સોમસૂત્રનું ઉલ્લંઘન કરવાથી કોઈ પાપ થતું નથી, પરંતુ શિવ શ્રાદ્ધ પ્રદક્ષિણાનો મતલબ છે કે શિવની માત્ર અડધી પરિક્રમા જ કરવી જોઈએ. ભગવાન શિવલિંગની પરિક્રમા હંમેશા ડાબી બાજુથી શરૂ કરો અને જલધારીથી આગળ નીકળેલા ભાગ એટલે કે પાણીના સ્ત્રોત પર જાઓ, પછી વિરુદ્ધ દિશામાં પાછા ફરો અને બીજા છેડે આવીને પ્રદક્ષિણા પૂરી કરો. તો મિત્રો, આ હતી શિવલિંગની પરિક્રમા વિશેની માહિતી. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.